પેટલાદમાં સિલવાઈમાં જૂથ અથડામણની ઘટના બની। ચૂંટણીની જૂની અદાવતને લઈ એક જ કોમના બે જૂથ આમને સામને આવ્યા। દંડા અને ધારિયા સહિતના હથિયારોથી એકબીજા પર જીવલેણ હુમલો કર્યો। બબાલમાં 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા વડોદરા સારવાર માટે ખસેડાયા છે। પેટલાદ પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને હાથ ધરી છે તપાસ। જૂથ અથડામણને પગલે હાલ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। તો ચૂંટણીમાં જૂની અદાવતને લઈને એક જ કોમના બે જૂથ આમને સામને આવ્યા। દંડા અને ધારિયા સહિતના હથિયારોથી એકબીજા પર જીવલેણ હુમલો। બવાલમાં 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતા વડોદરા સારવાર માટે લઈ જવામાં આવ્યા। પેટલાદ પોલીસની ટીમે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે। જૂની અથડામણને પગલે હાલ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી અને તેના પણ આ દ્રશ્યો અહીં જોઈ શકાય છે કેવી રીતે બબાલ થઈ હતી અને ત્યારબાદ આ વિડીયો પણ ત્યાંથી વાયરલ થયો છે। તો બીજી તરફ ઇજાગ્રસ્ત છે 8 જેટલા ઇજાગ્રસ્તો છે એ તેમને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હોય તે પણ જોવા મળી રહ્યું છે। તો ચૂંટણીની અદાવત હતી અને જૂની અદાવતને લઈને જ આ હુમલો થયો છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોનલાઈન પર। ધર્મેન્દ્ર, ચૂંટણી પતી ગઈ, પરિણામ આવી ગયું, પરંતુ આ અદાવત પૂરી ન થઈ, શું હતો આખો મામલો? હાર્દિક, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના સિલવાઈ ગામની આ ઘટના છે, જેમાં ચૂંટણીની જૂની અદાવતને લઈને એક જ કોમના બે જૂથો સામસામે આવી ગયા હતા। સાંજના સમયે થયેલી આ ઘટનાની અંદર હિંસક જૂથ અથડામણ થઈ હતી, જેની અંદર 7 થી 8 લોકોને વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી છે। મહત્વની બાબત એ છે કે સિકંદર મિયા શેખ અને તેમના સાગરીતો દ્વારા ઇમરાન મલેક ઉપર દંડા અને સાથે હુમલો કરવામાં આવ્યો હતો। ઘટનાની અંદર જે લોકો ઇજાગ્રસ્ત થાય છે તેમને પેટલાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી। જોકે વધારે પ્રમાણમાં ઇજાઓ હોવાને કારણે વધુ સારવાર અર્થે વડોદરા સરકારી હોસ્પિટલની અંદર ખસેડવામાં આવે છે। બીજી તરફ ઘટનાની જાણ પેટલાદ પોલીસને થતાં પેટલાદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિની ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરે છે। બીજી તરફ બીજી કોઈ પણ અન્ય ઘટના આકાર ન પામે તે માટે થઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। બિલકુલ, આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો આ તરફ છોટાઉદેપુર